80 વર્ષની ઉંમરે એમણે આ ફાની દુનિયા છોડી દીધી છે। તો યોગેશભાઈ પટેલ કોણ હતા અને એમના વિશે હું તમારી જોડે વાત કરીશ। વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે અને યોગેશ પટેલ ભાજપના ધુરંધર ધારાસભ્ય તરીકે જાણીતા હતા। 80 વર્ષની ઉંમરે એમણે આ ફાની દુનિયા છોડી દીધી છે। તો યોગેશભાઈ પટેલ કોણ હતા અને એમના વિશે હું તમારી જોડે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ 80 વર્ષની ઉંમરના હતા, પરંતુ એમની જે એનર્જી હતી, એમનું જે જોર હતું અને એમનું જે વક્તવ્ય હતું, એટલે પોતાની સરકારની સામે પણ બોલી શકે એવા ધારાસભ્ય હતા, એટલે એમને ધુરંધર ધારાસભ્ય તરીકે કહેવાતા હતા। યોગેશભાઈ છેલ્લા 2 દિવસથી હૃદયરોગની બીમારીથી પીડાતા હતા અને એમને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા અને આજે એમનું અવસાન થયું છે। એટલે ગુજરાત વિધાનસભા ફરી એક વખત ખંડિત થઈ છે। હમણાં થોડા દિવસ પહેલાં ગોવિંદભાઈ પરમારનું અવસાન થયું હતું અને ફરી પેટા ચૂંટણી પણ થઈ। યોગેશભાઈ પટેલની જિંદગી વિશે વાત કરું તો 1990માં જ્યારે જનતા પાર્ટી બની ત્યારે રાવપુરા બેઠક ઉપરથી એમણે વિધાનસભાની ચૂંટણી લડી અને જીત્યા અને રાવપુરા પરથી 5 વખત જીત્યા, પણ 1995માં ભાજપમાં જોડાઈ ગયા અને ત્યારથી રાવપુરામાં જીત્યા અને એ પછી સીમાંકન થયું એટલે સીમાંકન બદલાયું। માંજલપુર બેઠક ઉપરથી પણ 4 વખત ચૂંટણી જીત્યા। 2022ની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે મને બરાબર યાદ છે કે ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડના નેતાઓ યોગેશ પટેલને કોઈ પણ હિસાબે ટિકિટ આપવા નહોતા માંગતા। એમની ઉંમરને આગળ લાવીને એમને ટિકિટ કાપવાની જોરદાર ચર્ચા ચાલતી હતી, પરંતુ યોગેશ પટેલ ગાંઠે એવા નહોતા અને એમણે એટલો બધો હોબાળો મચાવ્યો અને એટલી બધી એમની ત્યાં આગળ લોકપ્રિયતા છે કે આખરે ભાજપે એમને ટિકિટ આપવી પડી અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં યોગેશ પટેલ જીતીને પણ આવ્યા। વડોદરામાં એમને લોકો કાકાના હુલામણા નામથી બોલાવતા હતા અને 2009માં તેઓ સંસદીય સચિવ બન્યા, 2019માં ગુજરાત સરકારમાં રાજ્યમંત્રી બન્યા, 2022માં પ્રોટેમ સ્પીકર બન્યા। પ્રોટેમ સ્પીકરનો મતલબ છે જે નવા સભ્યોને શપથ ગ્રહણ અપાવવાની જવાબદારી નિભાવે અને સ્પીકરની પસંદગી સુધી ગૃહ ચલાવવાની કામગીરી કરે, એટલે પ્રોટેમ સ્પીકર તરીકે એમણે કામ કર્યું। એકદમ સરળ ભાષા, કાર્યકર્તાઓની સાથે એમનો સીધો સંબંધ અને મજબૂત ચૂંટણી મશીનરી તરીકે યોગેશભાઈ પટેલ જાણીતા। પરંતુ પોતાની સરકારની સામે વડોદરાના જો પ્રશ્નો હોય તો બિંદાસ અને બિલકુલ ડર્યા વગર રજૂઆત કરતા અને લેખિતમાં રજૂઆત કરતા। એમણે વડોદરાની અંદર દૂધ વધારાની સામે આંદોલનો કર્યા છે, એમણે ફી વધારાની સામે આંદોલનો કર્યા છે અને વડોદરા માટે એક મજબૂત નેતા તેઓ કહેવાતા હતા। એટલે ભાજપને એક ખોટ તો ચોક્કસ પડવાની જ છે કે એમણે વડોદરાની અંદર સારા એવા કામ કર્યા છે। હમણાં વડોદરામાં ગયા વર્ષે જ્યારે પૂર આવ્યું ત્યારે પણ એમણે બહુ જ આક્રમક લડત આપી હતી અને વડોદરાના બધા જ ધારાસભ્યોને ભેગા કરીને સરકારને રજૂઆત કરવાનું પણ એમણે સૂચન કર્યું હતું। 80 વર્ષની ઉંમરે હવે એમણે દુનિયા છોડી દીધી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।